નવસારી શહેરને અડીને આવેલા દાંતેજ તળાવ પાસે મોડી રાત્રે અંદાજે 12 વાગ્યાના સમયે જમીન વિવાદને લઈ ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર જમીન માલિક પ્રકાશ કથિરિયા ઉપર બે ઇસમોએ અચાનક ફાયરિંગ કર્યું હતું। જમીનની બાબતે પૈસાની લેતી દેતીને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ વાત કરતા આરોપીઓએ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનામાં પ્રકાશ કથિરિયાને જાંઘના ભાગે ગોળી વાગી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પ્રકાશ કથિરિયાને તાત્કાલિક સારવાર માટે નવસારી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે। ઘટનાની જાણ થતાં જ વિજલપોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી।